ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। तामेतां प्रशान्तवाहितां भगवान विस्पष्टम उदाजहार। જે પ્રશાંત વાહિતાની વાત કરવામાં આવી કે ચિત્ત જ્યારે નિરુદ્ધ અવસ્થામાં અર્થાત એની સર્વોત્કૃષ્ટ અવસ્થામાં હોય ત્યારે ત્યાં પ્રશાંતિનો પ્રવાહ હોય. પ્રશાંત એ પણ ચિત્તની અવસ્થા જ છે અને તેથી ચિત્તની અવસ્થા એટલે વૃત્તિ એમ કહેવાય. વૃત્તિ નથી એટલે વૃત્તિ નામરૂપ આકારવાય નથી છતાં ચિત્તની અવસ્થા જ છે. તો વૃત્તિ કે વિચાર એટલે ચિત્તની અવસ્થા. સામાન્ય રીતે એ અવસ્થાને કોઈ આકાર હોય નામરૂપ હોય તેથી આપણે એ વિચારને નામ આપી શકીએ. કામ સંકલ્પ વિચિકિત્સા શ્રદ્ધા અશ્રદ્ધા વિચાર નામ આપીએ. પરંતુ એ પ્રકારનું નામરૂપ ન રહ્યું હોય ત્યારે પણ જેમાંથી વિચાર બન્યો છે એ વસ્તુ કરે છે એનું નામ છે પ્રશાંત. ટૂંકમાં આ પ્રશાંતિમાં જ વિચાર ઉદ્ભવે છે, પ્રશાંતિમાં જ વિલીન થઈ જાય. એટલે આમ જોવા જઈએ તો બે વિચારોની વચ્ચે જે અત્યંત સૂક્ષ્મ ગાળો હોય જેની સામાન્ય નોંધ ન લેવાતી હોય પણ એ શાંતિ અવસ્થા હોય. એટલે વિચાર વિલીન થઈ ગયો. હવે વિચારોની ઝડપ એટલી બધી હોય છે કે ક્યારે વિલીન થયો ક્યારે ઉઠ્યું એ સામાન્ય આપણે જાણી શકતા નથી. પરંતુ એટલા માટે આપણા સ્વામીજી મહારાજ જપ આપણને કહે કે જપ કરીએ. એમ જપનો પણ અભ્યાસ કરતા 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 છેવટે એવી સ્થિતિ આવે જ્યારે આપણા મનમાં સ્વયં જપ થવા જ માંડે ત્યારે આપણે જપના સાક્ષી બની શકીએ. નહીં તો આપણે જપ કરતા હોઈએ સાક્ષી બનો જપ બંધ થઈ જાય. પણ એની જાતે જ જપનો ઉદ્ભવ થતો હોય તો આપણે જપના સાક્ષી બની શકીએ. અને ત્યારે પછી એક જપ શાંત થયો, બીજાનો ઉદ્ભવ થયો, એક ઓમ નમઃ શિવાય શાંત થયું, બીજા તો પછી આપણે બે વચ્ચેનો ગાળો છે એની નોંધ લઈ શકીએ. જપ શાંતિ, મંત્ર સાયલન્સ, મંત્ર સાયલન્સ, મંત્ર સાયલન્સ. ઓમ નમઃ શિવાય ઓમ શાંતિ, ઓમ શાંતિ ને ટૂંકમાં ઓમ શાંતિ, ઓમ શાંતિ. એટલે પછી કહીએ જો હવે આવી રીતે તમે મંત્ર પણ જુઓ અને શાંતિ પણ જુઓ. પછી ધીમે ધીમે શાંતિ મંત્ર, શાંતિ મંત્ર, શાંતિ મંત્ર,
શાંતિ મંત્ર, પછી શાંતિ શાંતિ શાંતિ. કારણ કે આ મંત્ર શાંતિમાંથી ઉદ્ભવે છે, શાંતિમાં વિલીન થાય છે, એમાંથી ઉદ્ભવે વિલીન થાય. એ જોવા માટે ખૂબ અભ્યાસ જોઈએ. આપણે આપણા મનનું નિરીક્ષણ કરીએ ત્યારે આપણે સામે જોઈ શકતા નથી હોતા, કારણ કે વિચારોનો પ્રવાહ એવો ધસમસતો હોય છે ને કે એક વિચાર ક્યાં પૂરો થયો અને બીજો ક્યાં શરૂ થયો એ ભેદ જોવાનો કોઈ અવકાશ જ રહેતો નથી. મોટે ભાગે આપણે વિચારો સાથે ઘસડાતો એટલે જોવા હાજર નથી હોતા. કદાચ જોવાનો પ્રયત્ન કરીએ તો પણ વિચારનો પ્રવાહ એવો ધસમસતો હોય કે આ હું જોઈ શકાતો નથી. એટલા માટે વિચારનો પ્રવાહ જે શાંત થતો જાય, વિચારની ગતિ જ્યારે ધીમી ધીમી થતી જાય, અને ત્યાર પછી બે વિચાર વચ્ચેનો ગાળો હોય કે સૂક્ષ્મ ગાળો, જેને આપણે નોંધ લઈ શકીએ તે જોઈએ કે કેવી રીતે બે વિચાર, એટલે પણ આપણો ગમતો વિચાર આપણો મુખ્ય. આ મંત્ર એટલે વિચાર જ છે, પરંતુ સામાન્ય વિચારોમાં કંઈક રાગ દ્વેષ કશું રહેલું હોય, એટલે આ મંત્ર જ્યાં આપણો ભક્તિભાવ હોય એટલા માટે જપ, જેથી મન શુદ્ધ પણ થાય, શાંત પણ થાય, અને છેવટે આપણે આવી રીતે મંત્રનું નિરીક્ષણ કરી શકીએ અને વૃત્તિના આપણે સાક્ષી બન્યા. અને પછી આપણે મંત્રનું સ્વરૂપ સમજીએ કે વૃત્તિ સાયલન્સ, વૃત્તિ સાયલન્સ. એમ કરતા કરતા વળી એવું શાંત થઈ જાય તો માત્ર પછી શાંતિ જ રહે. પછી વેદાંતની ડગલું આગળ વધે કે શાંતિનો સાક્ષી હું શાંત સ્વરૂપ છું, હું ચૈતન્ય છું જે શાંતિને પ્રકાશિત કરનાર છે, એનો પણ સાક્ષી છું, શાંત ચૈતન્ય સ્વરૂપ છું. પ્રશાંત વાહિતાની વાત કરવામાં આવી કે આ રીતે પ્રશાંતિ જ વહેતી હોય છે, એમાં તરંગ ઉડે, તરંગ ન ઉડે ત્યારે માત્ર પ્રશાંતિ જ વહે, પ્રશાંત વાહિતા. એ ભગવાને કહ્યું યદા વિનેતમ ચિત્તમ આત્મનિવ અવતિષ્ઠતે નિસ્પૃહ સર્વકામેભ્ય. આ કામના એટલે તરંગ. એક આમ તરંગ ઉઠ્યો કામના. કામના એટલે કોઈ પણ પ્રકારનો વિચાર, પણ અહીંયા કામના એટલા માટે કે કામના મનને બહિર્મુખ બનાવનારી છે. નિસ્પૃહ સર્વકામેભ્ય. યોગશાસ્ત્રમાં એને પરમ વૈરાગ્ય કહે છે. અપર વૈરાગ્ય અને પરમ વૈરાગ્ય જેની વાત આવશે હમણાં. પણ એટલે કામના ઉઠતી જ નથી. નિસ્પૃહ સર્વકામેભ્ય પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. મનમાં રહેલી બધી કામનાઓનો સારી રીતે ત્યાગ થાય છે. એટલે કે કામનાનું જે કારણ છે સંસ્કાર, એ પણ ન હોય તો કામનાનો ઉદ્ભવ ન થાય. પણ જે વખતે કામનાનો ઉદ્ભવ થતો નથી, પછી સંસ્કાર હોય તોય પણ એવી સ્થિતિ હોય જયારે કામનાનો ઉદ્ભવ ન થતો હોય. યુક્ત ઇત્યુચ્યતે રદા. એનો અર્થ કે બીજી કોઈ પ્રકારની નામ રૂપાળી વૃત્તિ નથી, ત્યારે એને યોગી કહેવામાં આવે છે. ત્યારે ચિત્તમ આત્મની અવતિષ્ઠતે. યોગશાસ્ત્ર કહે છે તદા દ્રષ્ટુ સ્વરૂપ અવસ્થાન. ત્યારે દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં નિષ્ઠા પ્રાપ્ત કરે. એટલે ચિત્તમ આત્મને અવતિષ્ઠતે. આ ચિત્ત આત્મામાં જ સ્થિત થઈ જાય. ગઈકાલે કહ્યું ને કદાહમ ત્યક્ત મનને. જે મનનથી એટલે કે આ ચિત્તની વૃત્તિઓથી પણ જે પર છે, પરે પદે પરમ પાવને. જે પરમ પાવન પદે કદા વિશ્રાંતિ મેષ્યામી. ક્યારે વિશ્રાંતિ પ્રાપ્ત કરીશ. મેરુ શૃંગ ઇવામ બુધ. જેવી રીતે પેલું વાદળ પહાડની ટોચ પર જેમ વિશ્રાંતિ પ્રાપ્ત કરે તેમ ક્યારે વિશ્રાંતિ પ્રાપ્ત કરીશ. બસ એ અવસ્થા એ વર્ણન કરવામાં આવે. એ જ નિરુદ્ધ અવસ્થા. વાદળ ને કોઈ રોક્યું નથી. વાદળ પોતે પ્રેમથી રોકાઈ ગયું, જો આપણે માની લેવાનું. આમ તો વાદળને પેલો બહાર નહીં જવા દેતું, પણ આમ જોઈએ તો વાદળ ત્યાં જઈને સ્થિર થઈ ગયું છે. એટલે વાદળ પોતાની ઈચ્છાથી ત્યાં બસ વિશ્રાંતિ પામી રહ્યું છે, એવી આપણી કલ્પના છે. તો વાદળ જેવી રીતે પહાડની ટોચ પર વિશ્રાંતિ પામે, તેવી રીતે આપણું મન પણ પહાડની ટોચ સમાન પરમાત્મામાં વિશ્રાંતિ પામે. એટલે કહ્યું ચિત્તમ આત્મનેવ અવતિષ્ઠતે. ખરેખર તો ચિત્તને જોઈતું હોય છે. ભલે આમાં આપણે ખૂબ સંઘર્ષ ન કરવો પડતો હોય, આ તો બહુ અઘરું છે, વાત સાચી છે. અત્યારે આપણે કહીએ છીએ અઘરું છે માટે અઘરું લાગે છે. લોકો બધું ઉલટું કરી રહ્યા છે માટે સીધું કરવાનું અઘરું લાગે છે. બોડી ઇમ્બેલેન્સ એટલે બેલેન્સ અઘરું લાગે. કશી વસ્તુ અઘરી કેમ લાગે છે? કારણ કે ઉલટું કરવાનો વેગ એટલો બધો છે.
એટલા માટે સાચું કરવાનું અઘરું લાગતું હોય છે. આ સાચું કરવાનું છે, પણ ઉલટું કરવાનો વેગ અત્યારે એટલો બધો કે આ બધું આપણને અઘરું લાગે છે. વાસ્તવમાં તો આપણું મન આ જ ઈચ્છે છે, આ પ્રકારની વિશ્રાંતિ ઈચ્છે છે, અને વિશ્રાંતિ પ્રાપ્ત થયા પછી એને કંઈ કરવાનું રહેતું નથી, એવું જ ઈચ્છે છે. યથા દીપો નિવાતસ્થ, તો દીવાની જ્યોતનું દૃષ્ટાંત આપવામાં આવ્યું. યત્રો પરમતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવયા, એનું જ વર્ણન કરે છે. આજે વિનિયતમ ચિત્તમમાં ભગવાને યુક્ત યોગનું વર્ણન, એ જ વર્ણન આવા શ્લોકોમાં આવે છે કે કેવી રીતે એનું ચિત્ત આત્મામાં જ સ્થિત છે. તો કહે છે યોગ સેવયા નિરુદ્ધમ ચિત્તમ. આમ યોગની સેવાથી, યોગના અભ્યાસથી ટૂંકમાં પોતાના ચિત્તને નિરુદ્ધ કરવાના, શાંત કરવાના, સ્થિર કરવાના દીર્ઘકાળના અભ્યાસથી. એ અભ્યાસમાં ઘણું બધું આવી જાય છે. ખાલી આટલું યોગશાસ્ત્ર ને 2-4 સૂત્ર આપણે વાંચ્યા છે. ઘણી બધી વસ્તુ આગળ કહેવામાં આવી છે. વૃત્તિઓનો ખૂબ પરિચય આપવામાં આવ્યો છે. અભ્યાસ અને વૈરાગ્યની પદ્ધતિ બતાવવામાં આવી છે. વૈરાગ્ય કોને કહેવાય, વ્યાખ્યાઓ કરવામાં, બધું ઘણું કરવામાં આવ્યું છે. એટલે આ યોગી હું સમજીને કરતો હોય છે, એમ ના માનું કે ખાલી જળની જેમ ચિત્તને કે પોતાના મનને કઈ મચડતો હોય, એવું નથી. અત્યંત સૂક્ષ્મ સમજ સાથે બધું કરવામાં આવતું હોય છે. યોગ સેવા નિરુદ્ધમ ચિત્તમ, આ પ્રકારે ટૂંકમાં ચિત્તને સતત શાંત કરવાનો, અનુકૂળ કરવાનો, સ્વચ્છ કરવાનો, એકાગ્ર કરવાનો પ્રયત્ન. જેમાં એ પ્રકારની જીવન રીતિ પણ આવી જ જાય. યુક્તાહાર વિહારસ્ય, સતત આ યોગી એ પ્રકારની સાવધાની જાળવતો હોય, દરેક પ્રવૃત્તિમાં સાવધાની હોય, દરેક પ્રમાણ હોય, યોગ્યતા હોય. એનું જીવન એ પ્રકારનું જ છે. તેનું જીવન સાવધાન છે, દરેક વસ્તુમાં યોગ્યતા છે. અસાવધાની કંઈ ન કરે. એટલે યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, એની દરેક કર્મની ચેષ્ટા હોય, એમાં પણ સાવધાની છે. જે જરૂરી છે તે જ કરે. આ પ્રકારે બોલે ચાલે જે કરે એમાં. એટલે એવું નથી કે આમ બહુ સ્ટ્રેસમાં આવી જઈને કરે છે, પણ આ પ્રકારે એને એ પ્રકારનું મૂલ્ય છે. સુખમાત્યંતિકમ યત બુદ્ધિગ્રાહ્યમ અતીન્દ્રિયમ. આ જે સુખ છે, આત્મા સુખ સ્વરૂપ છે, એ અતીન્દ્રિય એટલે કે ઇન્દ્રિયજન્ય સુખ નથી, સ્વાભાવિક સુખ છે. તો ઇન્દ્રિયજન્ય સુખ હોતું જ નથી ખરેખર. તો સુખ તો આત્માનું જ હોય છે. પણ વિષયોની ઇન્દ્રિયો માત્ર આત્માના સુખની અભિવ્યક્તિમાં અનુકૂળતા કરી આપતા હોય છે. આત્મા સુખ સ્વરૂપ છે, એ સામાન્ય રીતે રાગ દ્વેષના વાદળથી છવાયેલું હોય છે. એટલે આપણો ગમતો વિષય અને ઇન્દ્રિયો બંને ભેગા મળીને ક્ષણભર માટે એ રાગ દ્વેષના વાદળ હટાવે અને આત્મનું સુખ છે એને માત્ર પ્રકટ કરે. એટલે એમ લાગે કે ઇન્દ્રિય સુખ જન્મ્યું, પણ છતાં આત્માને અભિવ્યક્ત થવા માટે આપણે આલંબનની જરૂર છે, એટલા માટે ઇન્દ્રિયજન્ય સુખ કહ્યું. એવો કોઈ આલંબન વગર આત્મા જે સ્વયં કોઈ જાતનું આવરણ રહ્યું નથી. બુદ્ધિગ્રાહ્યમ એટલે સભાનતા છે કે હું આનંદ સ્વરૂપ છું. એટલે વેદાંતનું અધ્યયન એટલે હું આનંદનો ભોગતા છું એમ પણ નહીં, પરંતુ આનંદ સ્વરૂપ છું. હું આનંદનો ભોગતા છું, અને વેદાંતમાં આનંદમય કોષ કહે છે. નરો ભોગતા નહીં, આ આનંદમય કોષ છે. વેદાંતના ગ્રંથોમાં વર્ણન એવું છે કે જાણે સુખનો અનુભવ એટલે આનંદમય કોષ, એવું નથી. આ આનંદમય કોષ છે, જેને સમાધિ કહેવામાં આવે. જ્યાં યોગી આનંદનો અનુભવ કરતો હોય ત્યાં પણ જો વિવેક ન હોય તો હજી પોતાને આનંદનો ભોગતા માને. નિસ્પૃહ સર્વકામેભ્ય નિસ્સંગ પ્રજ્ઞા ભવે, ત્યારે પ્રજ્ઞા નિસ્સંગ બને કે ભોગતા પણ નથી. એટલે ભોગતાપણું પણ છેવટે છોડી દે અને આનંદ સ્વરૂપ બની રહે. તો સુખમાત્યંતિકમ યત બુદ્ધિગ્રાહ્યમ અતીન્દ્રિયમ વેત્તિ. એ જાણે છે, જુએ છે, અનુભવે છે, સભાન છે. સ્થિતશ્ચલતિ તત્વતઃ, જે ન ચલતી, જે તત્વમાં સ્થિત હોવાને કારણે ચલાયમાન થતો નથી. એવી દ્રઢ નિષ્ઠા પ્રાપ્ત કરે છે. એવી જાતની સ્થિતિની ભગવાન વાત કરે છે. આગળ કહે યમ લબ્ધવા ચા પરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ. જે સુખ પ્રાપ્ત કર્યા પછી આ યોગી જુએ છે કે આથી ચડિયા તો કોઈ લાભ છે જ નહીં. આત્યંતિકમ સુખમ, એક તો કહે અંત નથી, વળી કેવું છે નિરતિશયનું સુખ. સુખ કયા પ્રકારનું જોઈએ? આત્યંતિકમ
નિરતિશય, એટલે જેનાથી ચઢ્યા તો નિરતિશયથી ચઢ્યા તો કોઈ સુખ નથી, આત્યંતિકમ જે સુખનો અંત નથી. એટલે જે લાભ પ્રાપ્ત કરીને યોગી જુએ છે કે આને ચઢ્યા તો કોઈ લાભ છે નહીં, એટલે કે આ નિરતિશય જેને ચઢ્યા તો કોઈ સુખ નથી, એ પ્રકારનું સર્વોત્કૃષ્ટ આ સુખ છે, સુખ સ્વરૂપ આત્મા. યસ્મિન સ્થિત, જેમાં નિષ્ઠ યોગી ગુરુણાપી દુઃખે ન વિચાલ્યતે, શરીરના સ્તરે અત્યંત મહાન દુઃખ આવી પડે તો પણ વિચલિત થતો નથી. એટલે કે એનું તાદાત્મ્ય એટલું બધું છે કે શરીર સાથેના એની સભાન શરીર સાથેનું કોઈ તાદાત્મ્ય રહ્યું ન હોવાના કારણે અને આત્મામાં આવો દ્રઢ તાદાત્મ્ય હોવાના કારણે શરીરના સ્તરે શું થઈ રહ્યું છે એનું ભાન જ નથી. એટલે શંકરાચાર્ય મારે ત્યાં કહે છે અને એની વ્યાખ્યામાં કે શસ્ત્ર પાતાથી નહીં, ત્યાં સુધી કહ્યું. દુઃખેન શસ્ત્ર નિપાતાદિ લક્ષણેન ગુરુના મહતા આપી ન વિચાલે. આવું શંકરાચાર્ય લખે છે વેદાંત કે શસ્ત્રનો પાત થાય, હવે તો એમનો અનુભવ હશે પણ ટૂંકમાં, એટલે શસ્ત્રનો ઘા થાય તો પણ જે એમાંથી ચલાયમાન થતો નથી, એ પ્રકારની દ્રઢ નિષ્ઠા છે. એ આવી શક્યતા છે. આવું જ કરવું ના કરવું એ આપણી પસંદગીનો સવાલ છે. વેદાંત લોકોને ઘણા બધા પ્રશ્નો જન્મે, કારણ કે અમે યોગ માટે વેદાંતમાં બહુ બધી ગ્રંથિઓ હોય છે જાત જાતની, પણ એ તો ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે આમાં નિષ્ઠ થયેલો યોગી ગમે તેવું શરીરના સ્તરે એની કોઈ સમાનતા ન હોવાના કારણે, એટલે શસ્ત્રપાત થાય, શસ્ત્ર ઘાત થાય તો એવા દુઃખથી પણ ટૂંકમાં એ દુઃખનો અનુભવ થતો નથી. કારણ કે એટલે આવું તો આપણે આપણા મહાપુરુષોને સાંભળીએ છીએ, રામકૃષ્ણ પરમહંસ વગેરે માટે સાંભળીએ. એમને ક્યાં કઈ તકલીફ, આંખમાં કોઈ જગ્યા હતી અને પેલો સર્જરી કરવાનો હતો કે હું તમને દવા આપીને સુંઘાડીને બેભાન કરું, જરૂર નથી. પછી એને આવી જાતની કથા તમને આવે છે કે પછી એમણે હવે સર્જનને કે બસ હવે તારા 2 મિનિટ પછી જે કરવો એ કરજે, એટલે એને સર્જરી કરી અને અમને કોઈ જાતનું ભાન ન હતું વગેરે વગેરે. ટૂંકમાં આ નિષ્ઠા એવા પ્રકારની છે કે કોઈ વસ્તુ એને ચલાવવાનું, સ્થિત ચલતી તત્વ ન ચલતી તત્વત, જેમાં સ્થિત થયેલો આ જ્ઞાની કે યોગી કોઈ પોતાના તત્વથી ચલાયમાન થતો નથી. એટલે મહાન દુઃખ, તે વખતે દુઃખ શું આવવાનું હતું? શરીરના સ્તરે જાણે દુઃખ હતો. એ જયારે આનંદનો અનુભવ કરે ત્યારે દુઃખ શું આવવાનું હતું? શરીરના સ્તરે કહેવાતું દુઃખ. એટલે જે વસ્તુ બીજાને અત્યારે દુઃખદાયક હોય એ વસ્તુ પણ એને દુઃખદાયક હોતી નથી, એનો કહેવાનો હેતુ છે. તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંયતમ. ભગવાન યોગની આવી રીતે બહુ વિશેષ વ્યાખ્યા કરે છે. વિપરીત લક્ષણેન વિદ્યા. યોગનું લક્ષણ તો શું છે? યુજ્યતે અનેનેતિ યોગ, જેનાથી જોડવામાં આવે ને યોગ કહેવાય. ભગવાન કે વિયોગ ને યોગ સમજ. દુઃખ સંયોગ વિયોગમ યોગ સંયતમ. આ દુઃખ સાથે જે સંયોગ થયો છે એનાથી વિયોગ પ્રાપ્ત કરનાર યોગ. વિપરીત લક્ષણેન વિદ્યા. કે યોગી તો આપણે છીએ જ, જન્મ્યા ત્યારથી યોગી જોડાયેલા છે, એમાં દુઃખ સાથે જોડાયેલા છે. એક ક્ષણ પણ એવી દુઃખ મુક્ત હોય, કદાચ દુઃખ એના આકારથી ન પણ સંસ્કારથી તો હોય જ છે. કારણ કે દેહાત બુદ્ધિ હોય, આત્માને દેહ માનવો, અલ્પ માનવો, મર્ત્ય, દુઃખી, અજ્ઞાની નામ જ દુઃખ. એ જ બધા દુઃખનો મોહ છે. એ તો રહેલું જ હોય, સુષુપ્તિમાં રહેલું જ હોય, આ તો ક્યાંય જવાનું જ નથી. એટલે ટૂંકમાં આ સંસ્કારના રૂપમાં આ દુઃખ એટલે અલ્પતાની લાગણી. આ ગ્રંથિ કે હું અલ્પ છું, તુચ્છ છું, પૂર્ણ છું, જરૂરિયાત વાળો છું વગેરે વગેરે, આ જ બધા દુઃખનો મોહ છે. અને એ તો રહેલું જ હોય છે. અર્થાત દુઃખ સાથેનો સંયોગ તો આપણો હંમેશા હોય જ છે. એટલે આપણો પ્રયત્ન હોય છે કેવી રીતે દુઃખના સંયોગથી મુક્ત થવું. એટલે આપણે અનેક પ્રવૃત્તિઓ કરીએ જેથી
એ દુઃખને આપણે ભૂલી જઈએ અને આપણા મનને બીજા કશાકમાં રોકીએ, એક નશો કરીએ. બીજું શું? નશો માણસ કરે એટલે વાસ્તવિક તો દૂર જતો રહે. એને એમ કે બસ બહુ સારું લાગે, આ નશો જ છે. આપણે ગમતા વિષયનો અનુભવ કરવો એ નશો કેમ છે? વાસ્તવિકતાથી ક્ષણ ભ્રમણ આપણે દૂર જતા રહે. કઈ વાસ્તવિકતા? અલ્પતા. એ વાસ્તવિકતા છે. અત્યારે અજ્ઞાનને કારણે કોઈ રીતે મુક્ત થવા માટે વિષયોનો ભોગ કરીએ, પણ દુઃખ સાધનો સંયોગ તો છે. કમનસીબે એ બધા જગતના વિષયો વગેરેનું જે સુખ છે ક્યારે પણ આ દુઃખથી યુક્ત કરી શકે જ નહીં. આ દુઃખને વધારવાનું છે. એટલે આપણને જેમ જેમ બહારના પદાર્થનો સુખનો અનુભવ થાય તેમ તેમ હું જરૂરિયાત વાળો લાગણી તીવ્ર થતી જાય. ટૂંકમાં હું સુખની જરૂરિયાત વાળો છું. એ લાગણી સુખનો અનુભવ એ લાગણી દૂર ના કરે, એને વધારે તીવ્ર બનાવે. આ વાત સાચી જ ત્યાંથી જ આવે છે. હું તો દુઃખી છું જ. હું દુઃખી છું, અલ્પ છું, એ વસ્તુ તો ખરેખર આ કહેવાતા સુખના અનુભવો એ લાગણીને ઉલટી વધારે તીવ્ર બનાવે. એટલે દુઃખ સંયોગ વિયોગ. એટલા માટે આત્માના સુખનો અનુભવ થાય તો જ પછી એ દુઃખનો જે સંયોગ છે, આત્માને તુચ્છ માનવાને કારણે જે દુઃખ જન્મે છે એ આત્માના વાસ્તવિક સ્વરૂપનું દર્શનથી જ જાય, બે કલાકે ન જાય. દુઃખનો સંયોગ એટલે હું અલ્પ છું, અપૂર્ણ છું. એ સમજ જન્મ્યો? અજ્ઞાનમાંથી જન્મ્યો, અવિચારમાંથી જન્મ્યો. અજ્ઞાન અવિચાર. એટલા માટે સતત આપણે આત્માના સ્વરૂપ પર વિચાર સતત કરતા હોઈએ છીએ. આપણી જાતને સતત એ વિચારધારામાં જોડતા હોય છે કે જો આત્માનું મારું શું સ્વરૂપ છે. કારણ કે હું અલ્પ છું એ પ્રકારની વિચારધારા તો ચાલુ જ છે. એટલે આ વિચારધારા આપણે એટલે પૌનઃ પુણ્ય, ટૂંકમાં આ અદ્વૈતના સંસ્કાર કહો, આત્માની પૂર્ણતાના સંસ્કાર કહો, એને દૃઢ બનાવવાના છે. એટલા જ માટે સ્વામીજી કેટલા વર્ષ સાંભળવાનું? કારણ કે સાંભળવાનું નથી આવતું. આ સંસ્કાર આપણા મનમાં હું જીવાત્મા છું, અલ્પ છું એ પ્રકારના જે દ્રઢ સંસ્કાર છે એના કરતા આ સંસ્કાર પ્રબળ બને તો જ પેલાનો પ્રભાવ ઓછો થાય. વારંવાર શ્રવણ કરો, સાંભળો, લખો, બસ ટૂંકમાં આત્માનું અનુસંધાન જે કોઈ ઉપાય થતો હોય, સીધે સીધું શ્રવણ દ્વારા થાય, કેસેટ દ્વારા થાય, સીડી દ્વારા થાય, પુસ્તક દ્વારા થાય, લખવાથી થાય, વાંચવાથી થાય, બોલવાથી થાય, તત્કથનમ, તચ્ચિંતનમ, અન્યોન્યંત પ્રબોધનમ વગેરે જે કઈ ઉપાય. એટલે ભગવાનનું સ્મરણ, શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, પાદ સેવન. તો અહીંયા આગળ તત્કથનમ, તચ્ચિંતનમ, અન્યોન્યમ તત્ પ્રબોધનમ. ટૂંકમાં આ રીતે સતત આત્માનું અનુસંધાન. કારણ આત્માના ખોટા અનુસંધાનને કારણે દુઃખ છે. આત્માના સાચા અનુસંધાનથી દુઃખોને મુક્ત થવાય. આ યોગ એટલે આત્માનું સાચું અનુસંધાન. એને આપણે પ્રયત્ન કરવો પડે. કારણ કે આપણે મનને એમને છોડી દઈએ તો આવું ખોટું અનુસંધાન કર્યા એને ટેવ પડી જાય છે. એટલા માટે પ્રયત્નપૂર્વક મનને આત્માના સાચા અનુસંધાનમાં જોડાવાની જરૂર છે. એટલે વેદાંતી લોકો માટે પણ આ યોગની કેમ જરૂર છે? પ્રયત્નપૂર્વક આપણા મનને આત્માના સાચા અનુસંધાનમાં જોડવું. હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું, બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. અધ્યાત્મ યોગ, અધ્યાત્મ યોગાધિગમ. આમ અધ્યાત્મ યોગ એટલે કે દૃક દૃશ્ય વિવેક વગેરે આમ કોઈ ને કોઈ રીતે આત્માના અનુસંધાનમાં, આત્માની મહત્તામાં, પૂર્ણતામાં, વ્યાપકતામાં, અદ્વિતીયતામાં સતત મનને જોડેલું રાખવું. તો એ પ્રકારે દુઃખથી વિયોગ થાય. આત્મા અપૂર્ણ છે એ પ્રકાર અનુસંધાન એટલે દુઃખ, અને આત્મા પૂર્ણ છે એ અનુસંધાન એટલે દુઃખનો વિયોગ. તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ. આ રીતે દુઃખ સાથેના સંયોગનો વિયોગ. અજ્ઞાનને કારણે દુઃખ સાથે એનો સંયોગ થયેલો જ છે. એનો વિયોગ કેમ કરવો? આ પ્રકારે આત્માના યથાર્થ સ્વરૂપના અનુસંધાનથી. એની વડે આવી રીતો બતાવી. આપણને વાસના ક્ષય, મનોનાશ વગેરે જે કહેવામાં આવ્યું એટલા જ માટે એ અનુસંધાનને અનુકૂળતા કરી આપવા માટે. કારણ કે જે વિષયની વાસનાઓ હોય ત્યારે પેલું મરકટની જેમ આપણું મન જે છે એ ક્યાંક દોડાદોડ કરતું હોય. એટલા માટે આ વિષયની વાસનામાંથી અથવા તો આ માનિત્વમ, દંભિત્વમ વગેરે વાસનાઓમાંથી, ટેવમાંથી, વાસના એટલે ટેવ,
માનસિક ટેવ. કશું વિચાર્યા વગર જ આપણે જયારે પ્રતિભાવ દર્શાવીએ પ્રત્યાઘાત, એનું કારણ વાસના. પૂર્વાપરનો વિચાર કર્યા વગર આપણે તરત જ કશી વસ્તુ પ્રત્યે પ્રત્યાઘાત રિએક્શન બતાવીએ, એનું કારણ વાસના એટલે ટેવ. તો વિચારવાની એક ટેવ પડી ગઈ છે, આપણા વિશે વિચારવાની એક ટેવ પડી ગઈ, દુનિયા વિશે વિચારવાની એક ટેવ પડી ગઈ. આપણા વિચારો પણ એ રીતે, નિર્ણય પણ એ રીતે થતા હોય, બધું એ રીતે જ થતું હોય. આપણે કાયદો હાથમાં ન લઈએ તો મન તો આપણને ખાડામાં જ નાખનારું છે. મન એટલે અજ્ઞાન, યોગ એટલે આપણે વસ્તુ હાથમાં લેવી, મનને એની જાતે એના માર્ગે ન જવા દેવું, પરંતુ આપણે કહીએ એ માર્ગમાં એને યોજવું. એટલે નવી નીક ચાલુ કરવી, એટલે મનના વિચારો એ નીકમાં વહે. પેલી તો ઊંડી નીકો છે, એટલે આ નીકને જેમ ઊંડી કરતા જઈએ તેમ તેમ પછી વિચારો એમાં વહેતા થાય. તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ. કે અર્જુન, જેને યોગ કહેવામાં આવે છે તો આ દુઃખ જ્ઞાન એમાંથી જન્મેલું જે છે એ વિપરીત જ્ઞાન. એટલે કે હું અલ્પ છું, જીવાત્મા છું, મર્ત્ય છું, દુઃખી છું વગેરે. આનું નામ ગ્રંથિ, આનું નામ કોમ્પ્લેક્સ અને હેબિચ્યુઅલ. આ એક સ્વાભાવિક થઈ ગયો છે, હવે ટેવ જ પડી ગઈ છે. એને ટેવ કહેવાય જેના માટે કોઈ પ્રયત્ન ના કરવો પડે. એટલે વાસના શબ્દ વપરાયો કે આવી બધી ટેવો, આવી નીકો થઈ જ ગઈ છે બધી, અને કશો વિચાર કર્યા વગર, પ્રયત્ન વગર એ તો રહેવાનું જ છે. અને માટે આ યોગ એટલે કે આપણે પ્રયત્નપૂર્વક નવી નીક ખોલીએ. સજાતે વૃત્તિ પ્રવાહ, આપણે પોતાની વૃત્તિ ઉત્પન્ન કરીએ અને એ પ્રવાહ જાણે મનને એના પ્રવાહ ના જવા દઈએ, અને આપણે ઈચ્છીએ પ્રકારની વૃત્તિનો પ્રવાહ જણાવીએ. એટલે અર્જુન આ તો કરવું જ પડે. સ નિશ્ચયેન યોક્તવ્ય યોગ અનિર્વિણ્ય ચેતસા. ભગવાન અહીંયા સાધન બતાવે છે નિશ્ચય, કે નહીં આ તો કરવું જ જોઈએ, કે આ સિવાય ઉપાય જ નથી. જીવનમાં દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય જ્ઞાન જ છે. જ્ઞાન એટલે શું છે? યથાર્થ ચિંતન. અયથાર્થ ચિંતન, વિપરીત ચિંતન, ખોટું ચિંતન એટલે જ્ઞાન એટલે દુઃખ, અને સાચું ચિંતન એટલે સુખ. અને તેથી મનને સાચા ચિંતનની ટેવ પાડવી, એના માટે અભ્યાસ કરવો પડે, પ્રયત્ન કરવો પડે. જ્યાં મન જતો વૈરાગ્ય, અભ્યાસ તો કાઉન્તે વૈરાગ્ય ચ ગૃહ્યતે. સ નિશ્ચયેન યોક્તવ્ય. આના વિશે નિશ્ચય થવો જોઈએ કે આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. જ્યાં સુધી મનને એમ લાગે કે હજી બીજી સંભાવના, ત્યાં સુધી બીજો બધો પ્રયત્ન કરવાનો, પણ કોઈ કુંડલી, કોઈ માર્ગ જ નથી આના સિવાય. બીજા જે માર્ગ હોય છે આને માટેના જ છે. આ ના થાય તો કંઈ થવાનું નથી. અજ્ઞાન એકમાત્ર કારણ હોવાથી જ્ઞાન જ એકમાત્ર એનો ઉપાય છે. અને જ્ઞાન એટલે યથાર્થ ચિંતન, અનુસંધાન. ચિંતન કરતા યથાર્થ અનુસંધાન. અત્યારે આ વિપરીત અનુસંધાન થઈ રહ્યું છે, ત્યાં યથાર્થ અનુસંધાન કરવું એનું જ્ઞાન. યથાર્થ એટલે શું? શાસ્ત્રના વિચારને કારણે જે આપણી યથાર્થ સમજ પ્રાપ્ત થઈ એ પ્રકારે મનને એ સમજમાં હવે જોડવું અને એ સમજની અંદર યોજવું. એને સનિશ્ચય યોક્તવ્ય યોગ અનિર્વિણ્ય ચેતસા. પછી આપણે ઉદ્ધાર ઋષિનું બધું સાંભળ્યું ને, કથાનક, કે અંધારો દેખાય, પેલું દેખાય, ફલાણો દેખાય, એવું થાય બધું ટૂંકમાં. એટલે એવું નથી કે આ મન તરત આપણે સાથ આપવાનું છે. કોઈ વસ્તુને આપણે નિયંત્રણ કરવા માંગીએ તો એ સાથ ના જ આપે ને. બધી વસ્તુનો સ્વતંત્રતા જ ગમતી હોય ને તો મનને ગમતી જ હોય ને. હવે આ એટલે અત્યારે એકદમ જ આપણે મોટા ઉપાડે મનને કહે તો આમ કરશે, મન કે હું શાનું કરવું. તેથી અનેક પ્રકારના અવરોધો, મન કહો, આપણી વાસનાઓ કહો, ટેવો જે ક્યાં હોય તે અવરોધો નાખે એવું આપણે લાગે. એટલે માણસ કે નિરાશ થઈ જાય. અનિર્વિણ્ય ચેતસા, ખિન્ન થયા વગર નિરાશ થાય એટલે ઉત્સાહપૂર્વક. એનો અર્થ એવો થયો. નિશ્ચય અને ઉત્સાહ આ બે વસ્તુ ભગવાન કહે. નિશ્ચય યોક્તવ્ય યોગ અનિર્વિણ્ય ચેતસા. મનમાં દ્રઢ નિશ્ચય હોવો જોઈએ અને જોડે ઉત્સાહપૂર્વક. ઉત્સાહ એટલે શું છે? કે નિરાશ ન થવું, નાસીપાસ ન થવું. નાસીપાસ થયા વગર, નિરાશ થયા વગર
બસ એટલે પેલી ટીટોળની જેમ એ બધું દ્રષ્ટાંત આવે પણ ટૂંકમાં ઉત્સેક ઉદધૈર્ય બસ તમે કામ કર્યા કરો. આજે તો આવતીકાલે ક્યારેક તો આ સમુદ્ર ખાલી થવાનો છે, ક્યારેક થવાનું જ છે. એ પ્રકારે એટલે ક્યારેક તો આ થશે જ, ક્યારેક તો વિજય પ્રાપ્ત કરી છે જ. એવા નિશ્ચય ઉત્સાહથી યોગતવ્ય આ રીતે મનને સતત આત્મામાં યોજવું જોઈએ. યોગી યુંજીત સતતમ આત્માનમ રહસ્ય સ્થિત. આમ આપણે આત્માની ચિત્તને સતત જોડવું જોઈએ. એટલે આ પ્રશાંત વાહિતા અહીં ગ્રંથકાર કહે છે આ શ્લોકોનો એમનો અર્થઘટન આ પ્રકારે છે કે ભગવાન આ શ્લોકો વડે વેદમાં યોગશાસ્ત્રમાં જેને નિરોધ કહેવામાં આવ્યો કે પ્રશાંત વાહિતા કહેવામાં આવી એ જ વાત ભગવાન અહીં કહે છે. જેને આપણે જ્ઞાન સમાધિ કહીએ એટલે કે હું બ્રહ્મ છું એ પ્રકારની જ્ઞાનમાં નિષ્ઠા. નિરોધ સમાધિ સાધનમ સૂત્ર એ નિરોધ સમાધિ છે એટલે કે ચિત્તની નિરોધ અવસ્થા, ચિત્તની પ્રશાંત અવસ્થા. ચાલે આ નિરોધ શબ્દથી આપણને જરા આમાં કંઈક બળજબરી લાગતી હોય. ચિત્તની પ્રશાંત અવસ્થા એનું સાધનમ સૂત્ર એના સાધન વિશે સૂત્ર લખે છે વિરામ પ્રત્યાભ્યાસ પૂર્વક સંસ્કાર શેષ અન્ય. અન્ય એટલે અસંપ્રજ્ઞાત યોગની ભાષામાં અસંપ્રજ્ઞાત સમાધિ કહે છે. એ પોતે સમજાવે છે જો કે છતાં પણ આ મારો કટોળા દાવ છે. આવતે વર્ષે તમે લઈ આવો છો પણ આ વર્ષે તો નથી. આ બધા ચોપડી જોઈ લીધી છે એટલે પછી આવતે વર્ષે લઈ આવે છે બધા. તો હું બીજી લઈ આવીશ પાછી. વિરામ પ્રત્યય અભ્યાસ પૂર્વ સંસ્કાર શેષ અન્ય. તો અહીંયા જ કહે છે વિરામ વૃત્તિ ઉપરમ. આ સૂત્રના શબ્દો છે વિરામ પ્રત્યય અભ્યાસ પૂર્વક સંસ્કાર શેષ અન્ય. આટલા શબ્દો છે આમાં. આ ગ્રંથકાર સમજાયા છે. વિરામ વૃત્યુપરમ. વૃત્તિનું ઉપરમ એટલે કે વૃત્તિનું ઉપરમ થઈ જવું, વૃત્તિ રાહિત્ય થઈ જવું, વૃત્તિ શાંત થઈ જવું એના વિરામ. સરસ શબ્દ છે વિરામ. એ વિરામ છે, આરામ છે ને ત્યાં આગળ. એવું નથી કે ટૂંકમાં આ આવડો દોડતો હોય એકદમ કોઈ રોકી દે એવું નથી. આ ટૂંકમાં વૃત્તિનો જ્યાં વિરામ છે ઉપશમ ઉપરામ. તસ્ય પ્રત્યયનો અર્થ શું થાય છે? કારણમ. આ કોઈને ખબર ના પડે. તસ્ય પ્રત્યય કારણમ. આ વિરામનું જે કારણ છે શું કારણ છે? વૃત્તિ ઉપરમાર્થ પુરુષ પ્રયત્ન. આપણે વૃત્તિનો ઉપરમ કરવા માટે, વૃત્તિને પ્રશાંત કરવા માટે જે પ્રયત્ન કરવામાં આવે છે, ધારણા ધ્યાન વગેરે કહેવામાં આવ્યું એને પ્રત્યય કહેવામાં આવ્યો. વૃત્તિને શાંત કરવા માટે જે પુરુષાર્થ કરવામાં આવે છે, જે પ્રયત્ન કરવામાં આવે છે એનું નામ કારણ. એને માટે પ્રત્યય શબ્દ વાપરવાનો કે વિરામ ક્યારે પ્રાપ્ત થાય? આપણે મનને શાંત કરવા માટે યથા યોગ્ય પ્રયત્ન કરીએ. એટલે દરેક જગ્યાએ શાસ્ત્ર તો આવશ્યક છે જ. એટલે સ્વતંત્ર રીતે આ બધું કરવું બરોબર નથી. આખું શાસ્ત્ર અહીંયા યોગ શાસ્ત્ર છે. કારણ કે મનનો અત્યંત ઊંડો અભ્યાસ કરીને મનને કેવી રીતે શાંત કરવું એની બધા જ પાસાનો સૂક્ષ્મ અભ્યાસ કર્યા પછી આ બધું આપણે કહેવામાં આવે છે. એટલે આજકાલ નીકળેલા લોકો જાત જાતની રીતો બતાવે એટલે એમાં પડતા પહેલા વિચાર કરો કે એ લોકોની એનો અનુભવ કેટલો. એટલે આપણે સંપ્રદાયવિત જે પરંપરાથી ચાલતું આવેલું જ્ઞાન હોય બતાવે છે કે ભાઈ પરંપરાનો અર્થ એ થયો કે આ વસ્તુ એક જગ્યાએ અટકી નથી પડી. એનો કે આ પુરવાર થયેલી વસ્તુ છે, આ અનુભવથી પુરવાર થયેલી વસ્તુ છે અને સમય જવા છતાં પણ આ વસ્તુ હજી ટકી રહી છે. એટલે માત્ર શાસ્ત્ર નહીં પણ સંપ્રદાય કે શાસ્ત્રની સમજ છે એ સમજ આપણને સંપ્રદાય ગુરુ શિષ્યના સંપ્રદાય પ્રાપ્ત થાય. શાસ્ત્રનું અર્થઘટન કેમ કરવું અને જીવનમાં કેમ એને ઉતારવું
આ બધી વસ્તુ જે કરી ચૂક્યા હોય એ દ્વારા આપણે પ્રાપ્ત થયો તો આપણે વિશ્વાસ થશે ને. એટલે એ સંપ્રદાય પણ એ પણ મહત્વની વસ્તુ છે. એટલામાં જેવું કે એટલે આ ગ્રંથકારે ભલે આ ગ્રંથ રચ્યો પણ સ્વતંત્ર કશું જ નથી. આ બધું જે સંપ્રદાયમાં છે એ પ્રકારે જ એમણે બધું કહેલું છે. ઇતિ સુશ્રમ ધીરાણામ ये नस्तद विचक्षरे. हमारा धीर के आचार्योએ જે પ્રકારે સમજાવ્યું એ પ્રકારે અમે કહીએ છીએ. ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન વિદ્મઃ ન વિજાનીમઃ યથૈતદ અનુશિષ્યાત. આ સિવાય બીજી કઈ રીતે બોધ અપાય એ અમે જાણતા નથી. ભાઈ અમને આ પ્રકારે બોધ મળ્યો છે. અન્ય દેવ તદ્વેદાત અથો અવિતરતિ ઇતિ સુશ્રમ પૂર્વેશામ એ નસ્તદ વિચક્ષરે. આ પ્રકારે પૂર્વના આચાર્યો એમને કહ્યું છે. એટલે એની પાસે સંપ્રદાયનો એક બળ છે. એટલે કે છે કે વૃત્તિ ઉપરમાર્થ પુરુષ પ્રયત્ન. વૃત્તિને શાંત કરવા માટે જે પુરુષ પ્રયત્ન જેનું વર્ણન કરવામાં આવ્યું એ કારણ છે. એટલે વિરામ પ્રત્યય તો મનનો વિરામ ક્યારે થાય? એના માટેનો યથાયોગ્ય પ્રયત્ન કરવામાં આવે ત્યારે. અભ્યાસ એ પ્રયત્નનો અભ્યાસ કરવો પડે. એક વાર નથી માટે એ પ્રયત્નનો અભ્યાસ કરવો પડે. પૌન પુણ્યનું સંપાદન વારંવાર એ પ્રકારનો પ્રયત્ન એટલે વારંવાર વિરામ કરવો. પાછો વિચલિત થાય પાછો વિરામ કરવો, પાછો વિચલિત થાય પાછો વિરામ કરવો. પૌન પુણ્યને વિરામસ્ય સંપાદન. આ મનની વિરામ અવસ્થાનું વારંવાર સંપાદિત કરવી. પૂર્વક તત્જન્ય આ પ્રકારના પ્રયત્નથી જન્મે એ સંસ્કાર શેષ અન્ય. તજન્ય અન્ય. અન્ય એટલે શું? અનંતર અતીત સૂત્રે સંપ્રજ્ઞાત સમાધિ ઉક્તત્વાત તદપેક્ષ અન્ય. આગળના સૂત્રમાં સંપ્રજ્ઞાત સમાધિ જેને સાવલંબ સમાધિ કહે છે તો એ પ્રકારની સમાધિ કરતા બીજી એની અપેક્ષાએ બીજી એટલે અસંપ્રજ્ઞાત સમાધિ. એ સૂત્રમાં હંમેશા ઓછામાં ઓછા શબ્દો વાપરવામાં આવે અને જે વિચારધારા ચાલતી હોય એ વિચારધારાને આગળ લઈ જવાના કારણે એકને એક વસ્તુ દોહરાવવામાં ના આવે. એટલે અમે જે કહ્યું એના કરતા બીજી એટલે સમજી લેવાની. સંપ્રજ્ઞાત કરતા બીજી એટલે તો અસંપ્રજ્ઞાત સમાધિ. સંસ્કાર શેષ પાછળ તત્ર વૃત્તિ રહિત ચિત્ત સ્વરૂપ દુર્લક્ષત્વાત. ત્યારે ચિત્ત છે ને વૃત્તિ વગરનું એટલે કે કોઈ આકાર વગરનું હોય છે. દુર્લક્ષત્વાત માટે એને જોઈ ના શકાય. આપણા મનમાં જયારે વિચારો વહેતા હોય કોઈનો કે આકાર વાળા ત્યારે આ વિચાર છે અને આ વિચારનો પ્રવાહ છે એવું આપણે જોઈ શકીએ જાણી શકીએ. પણ જયારે વૃત્તિનો કે આકાર જ ના હોય એ પ્રશાંત વાહિતા કહેવામાં આવે ત્યારે આપણે જોઈ ના શકીએ કે વૃત્તિઓ વહી રહી છે. દુર્લક્ષત્વાત. ત્યારે શું છે ત્યાં તો વૃત્તિનો આકાર નથી. ચિત્ત આકારના રૂપમાં નથી પણ ચિત્ત છે તો ખરું સંસ્કારના રૂપમાં છે. એ કાર્ય રૂપમાં નથી કારણના રૂપમાં છે, બીજના રૂપમાં છે. સંસ્કાર રૂપેણ ચિત્તમ શિષ્યતે. ચિત્ત રહે છે કેવું? સંસ્કારના રૂપમાં, ભલે કોઈ આકારના રૂપમાં નથી રહેતું. આ પ્રકારે આ સૂત્ર સમજાયું અસંપ્રજ્ઞાત સમાધિ. અહીં પણ એવું કહે છે. આગળ ઘણી બધી સરસ સરસ ચર્ચાઓ થઈ ગઈ છે આની અંદર. યોગ શાસ્ત્ર વૈરાગ્યની બહુ વિસ્તાર ચર્ચા કરે છે. વૈરાગ્ય શબ્દ આપણે તો બોલીએ છીએ પણ વૈરાગ્યના ભિન્ન ભિન્ન પ્રકારો કહેવામાં આવ્યા છે. દૃષ્ટ આનુશ્રવિક વિષય વિતૃષ્ણસ્ય વશીકાર સંજ્ઞા વૈરાગ્યમ. એક વૈરાગ્યની વશીકાર સંજ્ઞા છે. વશીકાર એટલે શું? કે આ પુરુષ છે વિષયોને વશ કરે છે. વશ કરે એટલે શું છે? વિષયો એની સમક્ષ ઉપસ્થિત થાય. બંને પ્રકારના વિષયો, આ દુનિયાના વિષયો અને સ્વર્ગના દિવ્ય વિષયો. એટલે દૃષ્ટ વિષય વિતૃષ્ણસ્ય ટૂંકમાં સ્રકચંદન ટૂંકા દુનિયાના જે કે બધા વિષયો હોય છે તે, અથવા સ્વર્ગ વૈદેહ્ય પ્રકૃતિ લયત્વાદ વગેરે વગેરે પ્રકૃતિ લય અથવા તો
દિવ્ય અદિવ્ય વિષય, ટૂંકમાં કોઈ દિવ્ય વિષય હોય એ પણ આપણી સમક્ષ ઉપસ્થિત થાય તો પણ ચિત્તસ્ય વિષય દોષ, તરત જ આ ચિત્ત એમાં દોષ જોઈએ. ચિત્તને આ ટેવ જ પડી ગઈ છે, દરેક દોષ થયો જ જોઈએ આપે કે નહીં આને તો પ્રસંખ્યાન બલાત, પ્રસંખ્યાને સમજે આ વિવેકને કારણે તરત જ આ વિષયનો દોષ જોઈ શકતો હોવાના કારણે એ મન કોઈ વિષયમાં ત્યારે આકૃષ્ટ થતો જ નથી, આસક્તિ જન્મતી જ નથી, ભોગની ઈચ્છા જન્મતી જ નથી. હે ઉપાદે શૂન્યતા માટે ભલભલો વિષય એની સમક્ષ ઉપસ્થિત થતો હોય પણ એને પ્રાપ્ત કરવાની ઈચ્છા કે બીજી કશી વસ્તુને દૂર કરવાની ઈચ્છા, પાછી બે વસ્તુ વૈરાગ્યમાં આવે. આપણે વૈરાગ્યનો તમારે રાગનું રાહિત્ય નહીં પણ દ્વેષનું રાહિત્ય પણ આવી જાય. એટલે કશી વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા ના જન્મે પણ કશી વસ્તુનો દ્વેષ આ નહીં જોઈએ, એ પણ વૈરાગ્યનો ભાવ છે. હે ઉપાદે શૂન્ય, હે પણ નહીં, કશું છોડવાનું પણ નહીં, કશું પકડવાનું પણ નહીં. અંતેથી તો આને ઔત્સુક્ય માત્રસ્યાપી નિવૃત્તિ ઉપસ્થિતેષુ અપી દિવ્યાદિ વિષય ઉપેક્ષા બુદ્ધિ, ગમે તે વિષય ઉભા થાય ઉપેક્ષા બુદ્ધિ એટલે રાગ પણ નહીં, દ્વેષ પણ નહીં. વશીકાર સંજ્ઞા, એને વશીકાર કહેવામાં આવ્યું. ટૂંકમાં વિષયોને વશમાં રાખવાની સિદ્ધિ એનું નામ છે વશીકાર સંજ્ઞા. પ્રસંખ્યા વિચારના બળથી, વિવેકના બળથી. એટલે શું વિવેક છે કે આ બધા વિષયો ત્રણેય તાપથી ઘેરાયેલા છે, કોઈ વિષય અવિદ્યાથી દૂર નથી, સંતાપથી દૂર નથી, વગેરે વગેરે. તત્પરમ, એથી પણ ચડિયાતો વૈરાગ્ય કયો છે? પુરુષ ખ્યાતે ગુણ વૈતૃષ્ણ્યમ, હજી માત્ર વિષયો પ્રત્યે જોઈને એને વૈરાગ્ય છે પણ જયારે એને આત્માનો અનુભવ થાય ત્યારે જ વૈરાગ્ય જન્મે. પુરુષ ખ્યાતે ગુણ વૈતૃષ્ણ્યમ, પુરુષના જ્ઞાનથી જે ગુણોમાં તૃષ્ણાનીમાંથી મુક્તિ જન્મે છે એને પર વૈરાગ્ય કહેવામાં આવે. દુષ્ટાનુશ્રવિક વિષય દોષદર્શી વિરક્ત. પહેલો વૈરાગ્ય કયો છે? વિષયોમાં દોષનું દર્શન કરવું. એને કારણે વિષયોમાં આપણને પકડવાની કે છોડવાની કોઈ રાગ દ્વેષ ન જન્મે, ઉપેક્ષા બુદ્ધિ જન્મે. એ પહેલી કક્ષાનો વૈરાગ્ય મહાન વૈરાગ્ય છે. એને વશીકરણ, વિષયને વશમાં કર્યા. એ વિષયને વશમાં થતો નથી એટલે એને વિષયને વશમાં કર્યા. વિરક્ત પુરુષ પુરુષ દર્શનાભ્યાસાત, આવો વૈરાગ્ય પ્રાપ્ત થયા પછી આ યોગી પોતાના મનને આત્માના દર્શનના અભ્યાસમાં જોડે. પુરુષ અભ્યાસાત તશુદ્ધિ પ્રવિવેક આપ્યાયત બુદ્ધિ ગુણેભ્ય વ્યક્તાર્થમક્ય વિરક્ત હતી. હા, તો આત્મદર્શનનો અભ્યાસ કરવાને કારણે તશુદ્ધિ પ્રવિવેકાપ્ય, આત્માની શુદ્ધિ અને શ્રેષ્ઠ સંતુષ્ટ થયેલો આ યોગી જે છે એને એ સાચો વૈરાગ્ય જે છે. રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે, ભગવાન કહે છે વિષયા વિનિવર્તનતે નિરાહારસ્ય યોગિનઃ. તો કે નિરાહાર તો આપણે બનીએ, આહારથી દૂર રહીએ દેહીના, પણ હજી રસ રહી જાય છે. રસવર્જન એટલે ટૂંકમાં એ નિરાહાર તો ખરો, આહાર નથી રહેતો પણ આનો રસ અંદર છે. રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે, એ રસમાંથી ક્યારે મુક્ત થવાય? જયારે પરમ એટલે પરમાત્મા રસનું દર્શન કરવાથી, અથવા તો કોઈ વસ્તુના રસમાંથી મુક્ત થવા માટે એનાથી ચઢિયાતી વસ્તુનો રસ આપણે પ્રાપ્ત કરીએ એટલે ઉતરતી વસ્તુનો રસ ચાલી જાય. ત્યારે આપણા જીવનમાં એવું જેમને આપણે ચઢિયાતી વસ્તુ, હવે સ્વામી બીજું બધું કઈ બીજું વાંચવાનું નથી ગમતું, આ એક જ વસ્તુ સાંભળવાની ગમે, એક જ વાંચવાની ગમે, કે સ્વામી બીજા પ્રવચન નથી ગમતા, જે કંઈ હોય તે એટલે એવું કે. પણ આ તો ઘણી આપણે સાંભળતા હોઈએ છીએ કે અમુક સૂક્ષ્મ રસ જેમને જાગૃત થતો જાય પછી બીજી સ્થૂળ વસ્તુની જરૂરિયાત રહેતી નથી. આ એટલે આનું નામ છે જીવનમાં આપણે વધારે સૂક્ષ્મ રસ પ્રાપ્ત કરતા જઈએ તો સમજવું કે આપણે કંઈક ઉન્નતિ કરી રહ્યા છીએ.
આપણી જરૂરત એની એ જ રહી હોય છે, એની એ જ વસ્તુ જોઈતી હોય તો એ મનમાં એટલી ને એટલી સ્થૂળતા છે. તેનો અર્થ એ થયો કે આપણી બુદ્ધિમાં જેવી સમજ હજી મનમાં ઉતરી નથી. પણ જેમ જેમ જીવનમાં સૂક્ષ્મ રસ પ્રાપ્ત કરતા જઈએ તેમ તેમ સ્થૂળ વસ્તુનો રસ મનમુક્ત થાય. સૂક્ષ્માદિ સૂક્ષ્મ પરમ દૃષ્ટવા, આ પરમાત્મા રસ પ્રાપ્ત કર્યો એટલે હવે કોઈ વિષય માટે રસ રહ્યો જ નથી. તો દ્વયમ વૈરાગ્ય, આ બે પ્રકારનો વૈરાગ્ય કયો. પહેલો વૈરાગ્ય વિષય દોષદર્શી, અને જે ઉત્તર આ બીજો વૈરાગ્ય કયો એ જ્ઞાન પ્રસાદ માત્રમ, આત્માના જ્ઞાનના પ્રસાદમાંથી જે વૈરાગ્ય જન્મ્યો એ જે છે એ પરમ વૈરાગ્ય. યસ્ય ઉદય પ્રત્યુત ખ્યાતિ એવં મન્યતે, તો જે વૈરાગ્યના ઉદયથી યોગી આ પ્રકારે વિચારે છે, જે વૈરાગ્ય પ્રાપ્ત થયો એના યોગી શું વિચારે? પ્રાપ્તમ પ્રાપણીયમ, જે પ્રાપ્ત કરવાનું હતું પ્રાપ્ત કરી હતું. ક્ષીણા ક્ષેતવ્યા, જે ક્લેશ ક્ષીણ કરવાના હતા ક્ષીણ થઈ ગયા. ક્ષીણા ક્ષેતવ્યા ક્લેશા, છિન્ન શ્રેષ્ઠ પરવા ભવ સંક્રમ, આ જન્મનો ક્રમ મેં છેદી નાખ્યો. યસ્ય વિચ્છેદમાં જે ન છેદ્યો જન્મવું પડે એ ક્રમ મેં છેદી નાખ્યો. જ્ઞાનસ્ય પરાકાષ્ઠા વૈરાગ્યમ, ટૂંકમાં આ જ્ઞાનની પરાકાષ્ઠાને જ વૈરાગ્ય કહો કે વિવેક પણ કહો. એટલે વિવેકથી શરૂ થાય અને વિવેકમાં પૂર્ણ થાય, તો વૈરાગ્યથી શરૂ થાય વૈરાગ્યથી એનો પૂર્ણતા આવે. એતસ્ય વૈ ન આંતરિકમ કૈવલ્યમ ઇતિ, આ વૈરાગ્ય અને કૈવલ્યમાં કોઈ તફાવત નથી. એટલે ટૂંકમાં એને જ્ઞાન કહો, એને જે પરમ વૈરાગ્ય કહો. એક વૈરાગ્ય સાધન છે, બીજું વૈરાગ્ય એનું પરિણામ છે, સિદ્ધ છે. એટલા પણ મેં કહ્યું કારણ કે આ વસ્તુ આમાં આવે છે. તો જેને સંપ્રજ્ઞાત સમાધિ કહે છે, રોજ એની વાત થાય છે, તો એને એ શું કહે છે? વિતર્ક વિચાર આનંદ અસ્મિતા રૂપ અનુગમાત સંપ્રજ્ઞાત. આ સંપ્રજ્ઞાત સમાધિની અંદર આટલી સભાનતા રહેલી હોય છે. આમાં આ બધામાં છે ને આ યોગશાસ્ત્ર સાંખ્યની પ્રક્રિયાનું અનુસરણ કરે છે. એટલે સાંખ્યની પ્રક્રિયા કેમ એમને મફત, ટૂંકમાં એ બધા એમના અનુભવ પરથી આવે છે. ટૂંકમાં એમની જે સૃષ્ટિની પ્રક્રિયા છે એ એમના જરૂરી છે એ પ્રકારની પ્રક્રિયા છે. દરેકની પોતાની પ્રક્રિયાઓ જે હોય છે ને એ પોતાની વસ્તુને અનુરૂપ હોય છે. અને તેથી સાંખ્યની આ પ્રકારની પ્રક્રિયા છે કે પહેલા વ્યક્ત છે, પછી મહત્તત્વ છે, પછી અહંકાર છે. અહંકાર સાત્વિક અહંકાર, રાજસ અહંકાર, તામસ અહંકાર. એ સાત્વિક અહંકારથી જ્ઞાનેન્દ્રિયો, રાજસ અહંકારથી કર્મેન્દ્રિયો, તામસ અહંકારથી પંચમહાભૂત. આ પ્રકારની પ્રક્રિયા છે. એટલે એ વિષય કહેવામાં આવે છે. વિતર્ક વિચાર આનંદ અને અસ્મિતા, આ ચાર અવસ્થાઓ કહેવામાં આવી. એટલે સૌથી પહેલા અસ્મિતા. તો સાંખ્યશાસ્ત્ર શું સમજાવે છે? સૌથી મહત્તત્વ. મહત્તત્વ એટલે સમષ્ટિ બુદ્ધિ કે સામાન્ય બુદ્ધિ, જેને આપણે સામાન્ય કે વ્યાપક અહંકાર કહીએ. એ મહત્તત્વમાં અહંકારનું મૂળ બીજ તો રહેલું જ છે, પણ સ્પષ્ટ અહંકાર નથી. એટલે કહે છે અહંકાર બે પ્રકારના છે. એક અહંકારના વ્યક્તિત્વની ભાવના છે, બીજું અહંકારના વ્યક્તિત્વની ભાવના નથી. એટલે જો આ પ્રકારે સર્જનની પ્રક્રિયા સમજાય છે કે પહેલા તો પ્રલય હોય, અવ્યક્ત હોય તો શું હોતું નથી. એમાં સૌથી પહેલા કઈ વસ્તુની અભિવ્યક્તિ થાય? તો કે મહત્તત્વ એટલે કે સમષ્ટિ બુદ્ધિ. પછી આવે અહંકાર, પછી આવે અહંકારમાંથી ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પંચમહાભૂત, એમાંથી પછી આ જગત. એટલે આ પ્રકારની પ્રક્રિયા કહી. તો જે મહત્તત્વ જે છે એને અહીંયા આગળ એને અસ્મિતા કહેવામાં આવે. અહંકાર જે છે અહંકારને અસ્મિતા કહેવામાં આવે. એમાંથી ઇન્દ્રિયો ઉત્પન્ન થાય છે, એનું સૂક્ષ્મ રૂપ છે. એટલે જે સમાધિમાં અસ્મિતા છે, અહંકાર છે, એને સંપ્રજ્ઞાત સમાધિ કહેવામાં આવે. એટલે અહીં ચાર અવસ્થા કહેવામાં આવી.
વિતર્ક વિચાર આનંદ અસ્મિતા. એ દ્રષ્ટાંત આપે છે જેમ શિખાઓ બાણાવળે, ત્યાં પેલા શિખાઓ વેદના અધ્યયનની વાત, શિખાઓ બાણાવળી પહેલા સ્થૂળ 4 ભુજાવાળા 5 ભૌતિક ધ્યેય રૂપ સ્વરૂપનો સાક્ષાત્કાર કરે. સ્થૂળ લક્ષ્ય વિધે પછી સૂક્ષ્મ ધ્યેય શિખાઓ યોગી. પહેલા બાણાવળે સ્થૂળ અને પછી સૂક્ષ્મ લક્ષ્ય, તેમ યોગીમાં પહેલા ચતુર્ભુજ વગેરે સ્થૂળ રૂપ છે એનો સાક્ષાત્કાર કરે, પછી સૂક્ષ્મ રૂપનો સાક્ષાત્કાર કરે. એટલે આ એક વસ્તુ પણ આપણે હિન્દુ ધર્મ કાળ હિન્દુઓ તો આ બધા મૂર્તિના પૂજકો છે, આ તો પહેલું પગથિયું છે, ધર્મ એ જ કરે છે એવું નથી. એટલે હિન્દુઇઝમ એટલે મૂર્તિની પૂજા ત્યાં તો શરૂ થાય, પૂરું નથી થતો. એટલે પહેલું પગથિયું છે આ ભગવાનના સ્થૂળ રૂપને ભગવાનને એનો સાક્ષાત્કાર કરો, પછી સૂક્ષ્મ આત્મા વગેરે. આમ ચિત્તના આલંબન તરીકે સ્થૂળ પહેલા હોય, પછી સૂક્ષ્મ રૂપ હોય. તો આ રીતે સ્થૂલ ભૂતોના કારણ સૂક્ષ્મ પંચતન માત્ર મહત્તત્વ અવ્યક્ત પ્રકૃતિ વિશે સમાધિને સવિચાર, પછી આનંદ અને પછી છે અસ્મિતા. એટલે જ્યાં સૂક્ષ્મ અહંકાર રહેલો છે એ પ્રકારની સમાધિને સંપ્રજ્ઞાત સમાધિ કહેવાય. હવે આ સૂત્ર આવે છે વિરામ પ્રત્યય અભ્યાસ પૂર્વ સંસ્કાર શેષ અન્ય. સવૃત્તિ પ્રત્યસ્તમય સંસ્કાર શેષ બધી વૃત્તિનો જયારે વિરામ થઈ જાય ત્યારે માત્ર સંસ્કાર રહે છે, એને ચિત્તની નિરોધ અવસ્થા કહેવામાં આવે. તસ્ય પરમ વૈરાગ્ય ઉપાય. આ સંપ્રજ્ઞ સમાધિનો ઉપાય કયો છે? પરમ વૈરાગ્ય. આગળની સમાધિનો ઉપાય હતો વશીકાર વૈરાગ્ય, આનો ઉપાય છે પરમ વૈરાગ્ય. પેલો વૈરાગ્ય છે એમાં કોઈ આલંબન રહેલું છે, આ વૈરાગ્યમાં કોઈ આલંબન રહેલું નથી. આત્માનું કોઈ આત્માએ આલંબન નથી, પેલામાં કોઈનું પણ આલંબન રહેલું છે. સાલંબન અભ્યાસ તત્સાધનાય ન કલ્પતે. અંતેથી અહીં આગળ ટીકાકાર કહે છે કે ભાષ્યકાર કે ભાઈ કોઈ પ્રકારના આલંબન વગરનો જે અભ્યાસ છે એ સંપ્રજ્ઞાત સમાધિ જન્મ આવે છે. આલંબન સહિતનો અભ્યાસ છે એ સંપ્રજ્ઞાત સમાધિ જન્મ આવે છે. ચાલો, એટલે એટલું પૂરતું છે આમાં. પણ તો વિરામ પ્રત્યયજન્યત્વ ભગવાન વિસ્પષ્ટમાં. ભગવદ ગીતાના શ્લોક કહે છે કે કેવી રીતે વિરામ પ્રત્યય જન્મે છે. તો વિરામ પ્રત્યય અભ્યાસ, એ અભ્યાસથી વિરામ પ્રત્યય જન્મે છે એ ભગવાન આ સ્પષ્ટ રીતે સમજાવે. પેલા સૂત્ર તો બરોબર છે પણ સ્પષ્ટ સમજવા માટે ભગવાન આ શ્લોક કહે છે. તો કેવી રીતે કરવું, કેવી રીતે મનમાં આ પ્રકારે વિરામ પ્રત્યે જન્માવવો, એની પ્રક્રિયા ભગવાન સમજાવે છે. સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા સર્વાન અશેષતઃ. પહેલું પગલું કહેવામાં આવ્યું કે સંકલ્પમાંથી જન્મનારી બધી કામનાઓનો ત્યાગ. સર્વાન અને અશેષ બે શબ્દો વાપરવામાં આવ્યા. બધી જ કામનાનો સર્વ રીતે ત્યાગ. સંકલ્પમાંથી જન્મનારી બધી જ કામનાઓનો સર્વ રીતે ત્યાગ. મનસાએવ ઇન્દ્રિય ગ્રામ વિનિયમ્ય સમંતત. પછી મન વડે જે ઇન્દ્રિયોનો સમૂહ છે એને બધી જ રીતે નિયમિત કરીને. શનૈ શનૈ ઉપરમેદ. પછી મનને એક પછી એક અવસ્થા દ્વારા ધીમે 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 મન ઉપરમ કરવું, એટલે વિરામ. બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા. આ મનને ધીમે શાંત કેમ કરું? બુદ્ધિ વડે. જે બુદ્ધિમાં વિવેક છે, ધૈર્ય છે, એ બુદ્ધિ મનને માર્ગદર્શન આપે. જેમ પેલું એરોપ્લેન ઉતરવાનું હોય ને ત્યારે એરપોર્ટ પર પેલું જે કંટ્રોલ ટાવર હોય એનું પેલું ઓપરેટર હોય ને એ પેલા પાયલટને માર્ગદર્શન આપે. એ પ્રમાણે પેલું ઉતરાણ કરે, ચઢાણ કરે, બધું કરે. એવી રીતે આ બુદ્ધિ છે ને આપણા મનને કે ચિત્તને માર્ગદર્શન આપવાની હોય. એ બુદ્ધિમાં ધૈર્ય જોઈએ, વિવેક જોઈએ. બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા. કઈ બુદ્ધિ જે મનનો સ્વભાવ બરોબર જાણે છે. એટલે પેલો જે કંટ્રોલ રૂમનો ઓપરેટર જાણતો હોય કે આ કયા પ્રકારનું એરોપ્લેન છે, બધું એને ખબર હોવી જોઈએ. કયું મોડેલ છે, એ એરોપ્લેન કેમ ચાલતું હોય છે અને કેવા કંટ્રોલ હોય છે. પાયલોટને જે ખબર હોય પેલા બધી ખબર હોવી જોઈએ. એ પ્રકારે પાયલોટને માર્ગદર્શન આપી શકે ને.
પાયલોટ આ એરોપ્લેનનું કઈ રીતે સંચાલન કરે છે એ બધી સમજ પેલા ઓપરેટરમાં હોય તો કે તું આ કર ને પેલું કર ને ફલાણું કર અને ખાસ કરીને તકલીફ હોય ત્યારે તો જોઈએ જ અને માર્ગદર્શન. તેવી રીતે આ બુદ્ધિમાં મનના સ્વભાવની બરોબર સમજ જોઈએ. એટલે બુદ્ધિયા ધૃતિ ગૃહિત જેમાં ધૈર્ય છે, વિવેક છે, સમજ છે, એ પ્રકારની બુદ્ધિ વડે મનને આપણે ધીરે 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 એટલે આપણા અંતઃકરણના બે વિભાગ કરવામાં આવ્યા. બુદ્ધિ જેમાં સમજ છે, અંતઃકરણ જેમાં વાસનાઓ છે. આ વાસનાઓ અને બધી વસ્તુઓ ક્યાં છે? મનમાં છે એમ કહેવાય. મનસ. આ બધી સમજ ક્યાં છે? બુદ્ધિમાં. તો બધું શ્રવણ વગેરે કરવાથી બુદ્ધિમાં સમજ તો પ્રાપ્ત કરી. એ સમજ પ્રમાણે મનને આપણે ધીમે ધીમે માર્ગદર્શન આપતા આપતા બધાને એક બનાવી દઈએ. ટૂંકમાં મન આપણા બુદ્ધિને બરોબર અનુકૂળ બને. જે પ્રકારની સમજ બુદ્ધિમાં છે એ પ્રકારની સમજ મનની સમજ બને. મન એટલે હેબિચ્યુઅલ ફેકલ્ટી. તો વિચાર કર્યા વર્તનાર એનું નામ મન. અને આ બધો વ્યવહાર મનના સ્તરે જ થતો હોય છે મોટે ભાગે. આપણો બધો વ્યવહાર છે ને એ મનના સ્તરે, ટેવના સ્તરે, આવેગના સ્તરે એના સ્તરે થતો હોય છે. એટલા જ માટે બુદ્ધિમાં ગમે તેટલી સમજ હોય તોય પણ જો મનમાં પરિપક્વતા ના હોય તો વ્યવહારમાં જણાતું નથી. શું શીખવાડ્યું તને સ્વામી એમ કે છે. શું શીખવાડ્યું? આવું શીખીને આવીશું, આવું શીખીને ફલાણા શું. આપણે આમ બધી વાતો બહુ બંધ કરતા હોય પણ આ વર્તનમાં ઘણી વાર બહુ જોઈએ એટલે પછી આવું આપણું ધ્યાન દોરવામાં આવે કે ભણ્યા પણ ગણ્યા નહીં. આવું બધું બહુ સાંભળેલું છે. ટૂંકમાં ભણવું ને ગણવું બે જુદી વસ્તુ છે એવું પહેલેથી માનવામાં આવ્યું છે. ભણવાનું બુદ્ધિમાં ને ગણવાનું મનમાં. આ બધું છે ને આપણા મનને બુદ્ધિ સાથે એને ટ્યુનઅપ કરવા માટે બુદ્ધિની સમજમાં જે ફ્રીક્વન્સી અને વેવલેન્થ છે ને એ ફ્રીક્વન્સી વેવલેન્થ મનની આવે તો જ બુદ્ધિની સમજ પ્રમાણે આપણું જીવન હોય, નહીં તો ના હોય. પછી યોગ એના માટે જ છે. મનની વેવલેન્થ જુદા પ્રકારની છે, એની ફ્રીક્વન્સી જુદા પ્રકારની છે. એટલે એ બુદ્ધિએ જ કરેલી છે. બુદ્ધિએ પોતાની અત્યાર સુધી પોતાની ખોટી સમજને કારણે મનને ખોટું માર્ગદર્શન આપ્યું છે, ખોટા રસ્તે ચડાવ્યું છે મનને. હવે બુદ્ધિની સમજ બદલાઈ ગઈ તો મન એકદમ તો સાચા રીતે ચડવાનું નથી. એટલે એના પર બળજબરી કરવાથી પણ થવાનું નથી. એટલે આ બુદ્ધિ જે છે એટલે ઉદ્ધરેત આત્માના આ યોગની આખી પ્રક્રિયા તો સમજાવી. ઉદ્ધરેત આત્મના આત્માનમ નાત્માનમ અવસાદે. ભગવાન કે છે આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ. એટલે કે આ સમજુ વિવેકયુક્ત બુદ્ધિ વડે પેલું જે સ્વભાવયુક્ત મન છે એને ધીમે 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 આ બુદ્ધિની સમજ પ્રમાણે એની લાઈનમાં લાવવું જોઈએ. બુદ્ધ્યા ધૃતિ ગૃહિત ધૈર્યથી શનૈ શનૈ ઉપર અમે ધીમે ધીમે ધૈર્યથી, સમજથી, વિવેકથી. એટલે આત્માથી આત્માનો ઉદ્ધાર કરવો એટલે વિવેક બુદ્ધિથી આ રાગ દ્વેષ વાળા મનને ધીમે ધીમે એને એટલે વિવેક ક્ષણમાં કહ્યું ને ઉદ્ધરેત આત્મના આત્માનમ મગ્નમ સંસાર વાયધૌ. ઉદ્ધરેત આત્મના આત્માનમ મગ્નમ સંસાર વાયધૌ યોગારૂઢત્વમ આસાદ્ય સમ્યક દર્શન નિષ્ઠયા. સમ્યક દર્શન બુદ્ધિમાં સમ્યક દર્શન છે એમાં નિષ્ઠા રાખીને યોગારૂઢત્વમ આસાદ્ય મનને ધીમે ધીમે યોગારૂઢ બનાવીને એ મન બિચારો સંસારમાં ગયેલું છે એને એમનાથી મગ્નમ સંસાર વાયધૌ આ સંસાર સમુદ્રમાં મગ્ન થયેલું મન છે ધીમે 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 એને કાઢવું જોઈએ. એટલે કે છે શનૈ ઉપરમે બુદ્ધ્યા ધૃતિ ગૃહિત. બુદ્ધિ જેમાં ધૈર્ય છે, વિવેક છે, શ્રદ્ધા છે, બધું જ છે એ બુદ્ધિ વડે. એટલે કહ્યું ને નિશ્ચય યોક્તવ્ય એવું અનિર્વિણ્ય ચેતસ. આ બધું બુદ્ધિમાં હોય. આ નિશ્ચય બુદ્ધિમાં હોય પછી નાસીપાસ ન થયો બુદ્ધિ નાસીપાસ થઈ જાય. મનને તો કશું નથી. તેથી આ નાસીપાસતા એમાં નિષ્ફળતાની લાગણી તો બુદ્ધિમાં જ હોય ને. આ સફળતા એક મોટો કોમ્પ્લેક્સ છે પાછળ જે આપણામાં અંદર ખોસવામાં આવ્યો છે. સફળતા નામના બધી વસ્તુમાં સફળતા જોઈએ આપણને. તરત આપણે આપણી જાતે નિષ્ફળ જાહેર કરવામાં બહુ ઝડપી જ છે. પાછા જરાક ના થયું એટલે આપણી જાતને આપણે નિષ્ફળ જાહેર કરી જ દઈએ. એ નિરાશ થઈ જઈએ.
એટલે કે જનાબે એવું ના કરીશ તો કોઈ સફળતામાં નિષ્ફળતા નામની વસ્તુ જ નથી, જેટલું કર્યું એ સફળતા જ છે એમ કે આગળ વધે. શનૈ બુદ્ધ્યા ધૃતિ ગૃહિતયા શનૈ શનૈ ઉપરમેદ, ધીમે ધીમે મનને ઉપરમ કરો, અંતર્મુખ બનાવો, શાંત બનાવો. આત્મસંસમ ક્યાં સુધી? આત્મસંસમ મન કૃત્વા, મનને આત્મસંસમ આત્માકારનું બનાવી દો. ટૂંકમાં આત્મકારનું એટલે શું? બધી વૃત્તિના આકારથી મુક્ત. એનો અર્થ હતો મનને પ્રશાંત બનાવી દો. એ પ્રશાંત મન અને આત્મામાં કોઈ ફેર નથી. પછી આત્મા એટલે ચૈતન્ય જ મનનું વાસ્તવિક સ્વરૂપ, તેથી કોઈ ફેર રહેતો નથી. આત્મસંસમ મન કૃત્વા ન કિંચિત વિચિંતયેત, હવે કોઈ ચિંતન કરે ને એમાં તમે વિક્ષેપ ઉભો ના કરશો. ટૂંકમાં હવે કંઈ કરવાની જરૂર નથી એવું સમજી લો અને એ રીતે તમે સ્થિત રહેવાનો પ્રયત્ન કરો. પાછું આ કરવા છતાંય પણ હજી સંસ્કાર શેષ છે ને, એટલે સંસ્કારનો ઉદ્ભવ થાય એટલે મનને વળી પાછું વિચલિત કરે, એટલે વળી પાછું ભાગે. યતો યતો નિશ્ચરતી મનશ્ચંચલમ અસ્થિરમ. હજી મનમાં ચંચળતાના કઈક સંસ્કાર છે, બહુ ઝાઝા સંસ્કાર જરા જરા હોય. આપણા જેવું મન નથી એનું, નહીં તો ક્યાં પત્તો જ ના લાગે, પણ એ મનમાં જરા જરા ચંચળતાના સંસ્કાર હોય. મનશ્ચંચલમ અસ્થિરમ, અસ્થિર ચંચળ મન જે છે યતો યતો જે કોઈ કઈ અંદર સંસ્કાર ખદબદે પાછું આપણે ખબર પણ નથી કે અનકોન્શિયસમાં શું છે. ટૂંકમાં હજી આપણા મનના પેટાળામાં શું ભર્યું પડ્યું છે, પણ આવા વખતે જ બધું બહાર આવે, નહીં તો બહાર નથી આવતું. આપણે બધું બરોબર છે પણ આવા વખતે બધું અંદરથી બહાર આવે. એને ગૌડવાચાર્ય કષાય દોષ પણ કહે છે. સ કષાય વિજાનીયાત સમપ્રાપ્તમ ન ચાલે. એટલે આવું કષાય કહો, કંઈક અંદર ઊંડાણમાં રહેલી કંઈક આવા સંસ્કાર કહો, મલિનતા કહો, જેનું આપણને કોઈ સમજ જ્ઞાન નથી, જે આપણે જાણતા નથી કે શું વસ્તુ છે, આપણો કોઈ પરિચય પણ ના હોય, આપણા મનમાં વિચારો આવે એવી આપણે કલ્પના પણ ના આવે, જે કોદાળો ના હોતો એ વસ્તુ આવે, ભગવાન જાણે કયા પેટાળમાં રહેલી હોય. કારણ કે છેવટે બધી સફાઈ કરવાની જરૂર છે ને. એટલે આ જે અવસ્થા છે સફાઈ માટેની જરૂરી અવસ્થા છે. જેમ મન સૂક્ષ્મ બને તેમ અંદર રહેલા બધા સૂક્ષ્મ સંસ્કારો બહાર આવે ત્યારે ખબર પડે કે શું કરવું. એટલે કહે છે કે સકષાયમ વિજાનીયાત, મન જયારે ઓમ એકદમ અધ્ધર થઈ જાય, સ્થિર થઈ જાય. સ્થિર એટલે સ્તબ્ધ થઈ જાય, આમ પણ નહીં આમ પણ નહીં, બહાર નથી અંદર સ્તબ્ધ થઈ ગયું. ચિંતા નહીં કરો. સકષાયમ વિજાનીયાત સમપ્રાપ્તમ, એને વળી પાછો એને સમાન બનાવો, સમતામાં પ્રાપ્ત કરાવો. એટલે ચંચલમ અસ્થિરમ મન, આ મન ચંચળ છે, અસ્થિર છે, એટલે એવા સંસ્કાર રહેલા છે. તેથી યતો યતો નિશ્ચરતી, જો કોઈ કારણથી આ મન નિશ્ચરતી બહાર ચાલી જાય તો હવે ધૈર્ય કામ લાગે બુદ્ધિનું. તતસ્તતો નિયમ્ય એતત આત્મનિવ વશમ નયેત. જે કારણથી મન કશેક જતું રહ્યું હોય, કોઈક રાગ હોય, કોઈક દ્વેષ હોય, કશું હોય, છેવટે રાગ અને દ્વેષ, એટલે આપણી પ્રક્રિયા બહુ સીધી થઈ ગઈ. બહુ ઝાઝી સાયકોલોજીની કોઈ જરૂર નથી. બધી સાયકોલોજી આ રાગ અને દ્વેષમાં આવી ગઈ, બાકી ચિંતા કરવાની જરૂર નથી. તમે સાયકોલોજી શીખવા જાઓ તો ઉલટા અંદર એવા ઘૂસવાઈ જાઓ બધા. એ લોકોની આખું શાસ્ત્રની પ્રક્રિયા એમના પ્રમાણેની છે, જે હોય તે. પણ ભગવદ્ ગીતામાં તો આ બધા જે આપણી તકલીફો છે ને એ બધાને આટલામાં રિડ્યુસ કરવામાં આવી, રાગ અને દ્વેષ, બસ. એટલે રાગ અને દ્વેષને કારણે જ મન વળી પાછું વિચલિત થઈ જાય, ખેંચાય. કશાક માટે આપણે ખબર પણ ના હોય કે રાગ રહેલો હોય ભૂતકાળનો, જે હજી જેનો સાથે હજી આપણે કામ પાર ના પાડ્યું, જેનો એકાઉન્ટ સેટલ ના કરે. એમાં આમ તો મનમાં વૃત્તિ ઉઠે એટલે આપણે પ્રતિપક્ષ ભાવના દ્વારા નિવૃત્ત, પણ ઉઠતી ના હોય તો શું કરીએ? એ વખતે ધારો કે એવી વૃત્તિઓ હોય, એવા સંસ્કારો હોય જેનું નિરાકરણ થયું નથી, તો ત્યારે નિરાકરણ કરવા. એટલે જે સંસ્કારને કારણે, જે કોઈ રાગને કારણે, દ્વેષને કારણે મન આપણું કોઈક વિષયમાં ચાલી ગયું હોય, તતસ્તત નિયમ્યેત. જે કારણથી, એટલે કારણ સમજવું પડે કે કયા પ્રકારનો રાગ છે, કેમ મન આમાં ગયું. આ રાગથી ગયું કે દ્વેષથી ગયું એ સમજીએ, અને એ પ્રકારનો એ રાગ દૂર કરવા માટે જે પ્રકારનું દોષ દર્શન વગેરે આવશ્યક હોય તે કરીએ. અથવા તો આત્મને વશમ નયેત,
આપણા મનને આત્મા ચિંતનમાં જોડવું. અનાત્માના ચિંતનને કારણે, નામરૂપના ચિંતનને કારણે મન વિચલિત થઈ જાય તો આત્મનિયવ એનું વળી આત્માના ચિંતનમાં અસ્થિ ભાતિ પ્રિયમ. ટૂંકમાં કોઈ નામ રૂપમાં મન જોતો જતો વળી પાછી મનને અસ્થિ ભાતે પ્રિય. કઈ એના વગર નામ હોય જ ના શકે ને. તેથી અસ્થિ ભાતિ એટલે કોઈ આકાર નથી. એટલે એને કહ્યું નિરાલ, એનું કોઈ આલંબન વગરનું. એટલે ટૂંકમાં આત્મનિય વશમ નહીં, વળી પાછા અસ્થિ ભાતિ પ્રિય. એ પ્રકારે આત્માને વશમાં લાવો. આ મન ચાલી જાય અન્નમ અભ્યાસ. અભ્યાસ એટલે કાઉન્તે વૈરાગ્ય છે ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય. વૈરાગ્ય એટલે રાગ અને દ્વેષનો અભાવ. તો રાગ અને દ્વેષને કારણે મન જતું રહ્યું હોય તો વૈરાગ્યથી રાગ દ્વેષથી મુક્ત કરવું. પાછું આવે પાછું જાય. એટલે આ પ્રકારનું મોડું યુદ્ધ, જેમ પેલા ઉદ્દાલક ઋષિએ સતત યુદ્ધ કરતા રણ મેદાનમાં, જેવી રીતે કોઈ વીર યોદ્ધો પોતાની તલવારથી શત્રુને છેદે તેવી રીતે છેદતા જ ગયા. આવી રીતે છેદતા ગયા. જે કોઈ કારણથી એટલે કારણ સમજે છે તો જ છેદાય. આ તેજસ પુંજ દેખાયો ને પેલું આ વાદળ દેખાયો ને પેલો અંધકાર દેખાયો ને આકાશ દેખાયો ને ફલાણું દેખાયો વગેરે વગેરે. સૂર્યનો વિવેકનો સૂર્ય પણ એની પાછળ બધા કાળા વાદળોની પાછળ હતો. જે એ ટૂંકમાં આ બધી વૃત્તિઓના નામ છે. અને જે કારણ આપણે સમજવું જોઈએ કે કયા કારણથી મન વિક્ષિપ્ત થયું છે અને વિવેકપૂર્વક વળી એનામાંથી નિવૃત્ત કરી વળી પાછું લઈ આવો. એટલે આમાં મન સાથે બહુ જરા નાજુકતાથી કામ લેવાનું, સમજાવટથી કામ લેવાનું અને એ રીતે મનને અનુકૂળ બનાવવાનું. તતસ્તતો નિયમ્ય એતદ આ મનને તેમાંથી નિવૃત્ત કરીને આત્મને વશમને એ વળી પાછા આત્માના વશમાં લાવો. આ પ્રકારે વિરામ પ્રત્યજન્યત્વમ. આ વિરામ પ્રત્યે કેમ જન્માવો? યોગશાસ્ત્રનું સૂત્ર જ કહ્યું. ભગવાનના શ્લોકમાં આપણને પદ્ધતિ કહી કે વિરામ પ્રત્યે કેમ જન્માવો એ આ શ્લોકોમાં કહેવામાં. ગ્રંથકાર આ શ્લોકો સમજાવે છે, વિસ્તારી સમજાવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.